हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग અને ફરીથી તમારી પ્રિય એવી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું પ્રણવની સાથે તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે ફરીથી લઈને આવ્યો છું ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. અને સામાજિક વિજ્ઞાનમાં આપણે અભ્યાસ કરી રહ્યા હતા ત્રીજો પાઠ નૂતન વર્ષ તરફ પ્રયાણ. અને આજે આપણે વિડીયો ભાગ બીજો જોઈશું અને વિડીયો ભાગ 2 ની અંદર આપણે ચર્ચા કરીશું દ્વિતીય વિશ્વયુદ્ધ જે છે એના પરિબળો કયા કયા હતા. તો પરિબળો અહીંયા આગળ ખોટું લખાયેલું છે, રૂપરેખા એની જાણીશું અને તેના પરિણામો શું હતા તેના વિશે જાણીશું. મિત્રો, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત કરીએ તે પહેલાં તમે નામ સાંભળ્યું છે ગીજુભાઈ બઢેકા. ગુજરાતી લેખક છે ગીજુભાઈ બઢેકા, કે જેને આપણે મુછાળી મા તરીકે ઓળખીએ. કયા નામથી ઓળખીએ છીએ? મુછાળી મા તરીકે ઓળખીએ છીએ. અને એ મુછાળી મા એટલે કે ગીજુભાઈ બઢેકાને એકવાર પત્રકારે પૂછ્યું કે ગીજુભાઈ, જો ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે, કયું વિશ્વયુદ્ધ? ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો શું થશે, શેનાથી લડાશે? તો ગીજુભાઈ બઢેકાએ કીધું કે એનું પરિણામ તો મને નથી ખબર, પરંતુ એ શેનાથી લડાશે એ ત્રીજા વિશ્વયુદ્ધનું તો મને નથી ખબર, પરંતુ ચોથું વિશ્વયુદ્ધ શેનાથી લડાશે એ ખબર છે. શું પ્રશ્ન પૂછવામાં આવ્યો ગીજુભાઈને કે ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો શેનાથી લડાશે? તો ગીજુભાઈએ સરસ મજાનો જવાબ આપ્યો કે ભાઈ, ત્રીજું વિશ્વયુદ્ધ મને નથી ખબર, પરંતુ ચોથું વિશ્વયુદ્ધ ખબર છે. તો બધા ચોંકી ગયા કે ચોથાની આગાહી કેવી રીતે કરી શકે? તો ગીજુભાઈએ કીધું કે જો ચોથું વિશ્વયુદ્ધ થશે તો એ ધૂળ ને ધેફાથી લડાશે. ધૂળ અને ધેફા શું છે તમને ખબર હશે, કારણ કે તમે પણ ગુજરાતી છો. તો ત્રીજા વિશ્વયુદ્ધ જો હવે થશે ને તો બધી જ વસ્તુઓ પૂરી થઈ જશે. અને એવું જ વસ્તુ માનવામાં આવતું હતું પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે કે દ્વિતીય વિશ્વયુદ્ધ હવે થશે નહીં અને દ્વિતીય વિશ્વયુદ્ધ થશે નહીં એવું માનવામાં આવતું હતું. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે થયું, પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે કેટલીક ઘટનાઓ એવી બની કે જે દ્વિતીય વિશ્વયુદ્ધના શું બની ગયા? તો કે ભાઈ પરિબળો બની ગયા. પહેલું તો અહીંયા આપ્યું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. એના પછી બીજા નંબર પર આપણને મળશે જૂથબંધી. શું મળશે? તો કે ભાઈ જૂથબંધી. બધા રાષ્ટ્રો પોતપોતાનો જૂથ બનાવવા લાગ્યા. શું બનાવવા લાગ્યા? જૂથ. એના પછી આ તો લશ્કરવાદ. કયો છે? લશ્કરવાદ. આ એનો એક દ્વિતીય વિશ્વયુદ્ધનું પરિબળ છે. એના પછી ચોથું પરિબળ છે રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘ એટલે શું? યુએન. એ રાષ્ટ્રસંઘ જે છે એની નિષ્ફળતા પણ આનું એક પરિબળ કહી શકાય. તેના બાદ પાંચમા નંબર પર આપણને મળશે વર્સેલ્સની સંધિ. વર્સેલ્સ. આ સૌથી મહત્વનું પાસું હતું વર્સેલ્સની સંધિ. યાદ રાખજો, પરીક્ષાની અંદર સૌથી યાદ રાખવા જેવી બાબત છે વર્સેલ્સની સંધિ. એના પછી નંબર 6 ઉપર આવશે હિટલર જે હતો. એ હિટલરની સામ્રાજ્યવાદની મહત્વકાંક્ષા. સામ્રાજ્યવાદ એટલે શું? તો કે ભાઈ પોતાનો વિસ્તાર આગળ વધારવો. અને 7મું જે છે પોલેન્ડ ઉપર આક્રમણ. કોનું? તો કે ભાઈ જર્મનીનું. જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ જે છે એ સૌથી મહત્વના પાસાઓ બની ગયા હતા. ચાલો તો હવે આપણે એના વિશે ચર્ચા કરીએ. શેના વિશે? દ્વિતીય વિશ્વયુદ્ધ કે જે 1939 થી 45 દરમિયાન લડાયું હતું એના પરિબળો વિશે જાણીએ. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિ. યાદ રાખજો, મેં હમણાં જ કહ્યું છે વર્સેલ્સની સંધિ જે છે તે બીજા વિશ્વયુદ્ધ માટેની એક મહત્વની ઘટના હતી અને તેનામાં જ તેના બીજો વવાઈ ગયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને વર્સેલ્સની સંધિ કરવામાં આવી શાંતિ પ્રક્રિયાને કારણે પેરિસની અંદર. અને એ વર્સેલ્સની સંધિમાં આ જે બધા જે શું કહેવામાં આવે નિર્ણયો લેવામાં આવ્યા એને કારણે જર્મની, ઇટાલી, જાપાન આ બધા દેશો નાખુશ હતા અને એને કારણે તકલીફ થઈ. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા. કયા કયા અસંતોષ થયા હતા? તો કે ભાઈ જર્મની, એના પછી ઇટાલી અને જાપાન. આ જે 3 દેશો છે એ સૌથી વધુ દુઃખી હતા. જર્મન જે હતું એ નાઝીવાદ તરફ ચાલ્યું ગયું. શાનાવાદ તરફ? નાઝીવાદ તરફ ચાલી ગયું. અને એ જે હતું વર્સેલ્સની સંધિ બાદ જર્મનનો જે હિટલર જે હતો એ હિટલરે નક્કી કરી દીધું કે આપણે આગળ જઈને યુદ્ધ કરીશું. એ જ રીતે ઇટાલીમાં જે હતા, ઇટાલીમાં ફાસિસ્ટવાદ ચાલુ થયો. ફાસીવાદ. કયો વાદ? ફાસીવાદ. અને તે કોના દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો? તો એ મુસોલિની દ્વારા ચાલુ કરવામાં આવ્યો હતો. ગઈકાલે વાતચીત કરી હતી. ઓકે, મુસોલિન. અને જાપાન જે હતું ભલે જીતના પક્ષ તરફ હતું પરંતુ તેને પણ અન્યાય કરવામાં આવ્યો હતો એના કારણે. તો ચાલો હવે જોઈશું. તો ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ આપણને દોરી ગઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે એના વિશે વાતચીત કરીએ તો દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો મેં હમણાં જ સાથે પરિબળોના નામ કયા છે. નંબર 1 ઉગ્ર રાષ્ટ્રવાદ.
પોતાના રાષ્ટ્રનો વિકાસ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીની અંદર ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો અને વર્સેલ્સની સંધિ જે કરવામાં આવી એને કારણે જર્મની પ્રજા જે હતી, જર્મનની જે પ્રજા હતી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણી શરૂ થઈ ગઈ. કઈ? નાઝીવાદ. અને નાઝીવાદ કોણ લઈને આવ્યું હતું? તો હિટલર લઈને આવ્યો હતો. તો જર્મન પ્રજા અને ત્યાં આગળ નાઝીવાદની વિચારસરણી હતી. જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ એવી એમની વિચારસરણી હતી. અને તેમ કહીને તેમણે ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશો પોતાના કરી દીધા અને એ હિટલર હતો ત્યારે પોતાનો વડો ત્યાંનો. વર્સેલ્સની જે સંધિ કરવામાં આવી એમાં ઇટાલીની અવગણના થઈ હતી. કોની? ઇટાલીની અવગણના કરવામાં આવી અને તેને કારણે ત્યાંની જે પ્રજા હતી તે ખૂબ જ દુઃખી થઈ ગઈ અને ઇટાલીમાં મુસોલિન જે હતો તેને ફાસિસ્ટ પક્ષ કે જેને ફાંસીવાદ કહેવામાં આવે ફાંસીવાદ શરૂઆત કરી અને ઉગ્ર રાષ્ટ્રવાદની શરૂઆત થઈ ગઈ અને એણે પણ શાની શરૂઆત શું માનવા લાગ્યો? તો કે ભાઈ સામ્રાજ્યવાદમાં માનવા લાગ્યો. અને બીજી બાજુ એશિયામાંથી આપણા બાજુથી જાપાન જે હતું, આપણે પણ એશિયા ખંડમાં છે, જાપાન પણ એશિયા ખંડમાં છે, સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યો અને એને કારણે વિશ્વની જે શાંતિ જે હતી એ એકદમ શું થઈ ગઈ? તો કે ભાઈ જોખમમાં મુકાઈ ગઈ. એના પછી જૂથબંધીઓ. તો જૂથબંધીઓ શું થઈ ગઈ કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સ જે હતો એ ફ્રાન્સને જર્મનીથી ડર લાગતો હતો અને એને કારણે દુનિયામાં ધરી બનવા લાગી. ધરી એટલે શું? ગ્રુપ ઓફ નેશન્સ થવા લાગ્યા અને એને કારણે તકલીફ પડી. કોને? તો કે ભાઈ આપણે વિશ્વયુદ્ધ માટે બે ભાગ આખા બની ગયા. ચાલો આપણે જોઈએ. તો જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ ફ્રાન્સને જર્મનીનો ભય રહેતો હોવાથી તેણે કોની સાથે ગ્રુપ કર્યું? તો કે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ચેકોસ્લોવિયા સાથે મેટ્રી કરારો કર્યા. હવે એ જોઈને શું કર્યું? ફ્રાન્સને બધા વચ્ચે હવે મેટ્રી કરારો વધવા લાગે, જર્મનીને ભય રહ્યો. તો ઇટાલી જે હતો તો ઇટાલીએ કોની સાથે પોતે કર્યો? તો કે ભાઈ ચેકોસ્લોવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી, ઓસ્ટ્રિયા એ બધાની સાથે કરાર કર્યો. તો રશિયા જે હતું તેણે જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન વગેરેની સાથે કરાર કર્યા અને ઇટાલી જે હતું તેણે કોની સાથે કર્યા? તો જર્મની અને જાપાનના સહયોગથી. ઇટાલીએ યાદ રાખીશું કે ઇટાલી, જર્મની અને જાપાને શું કર્યું? રોમ, બર્લિન અને ટોકિયો ધરીની રચના કરી. આ ધરી જે હતી તે ખૂબ જ મહત્વની છે. આ વાક્ય તમારે યાદ રાખવું પડશે. રોમ, બર્લિન, ટોકિયોની ધરી કયા કયા દેશો વચ્ચે રચાય? તો યાદ રાખીશું ઇટાલી, જર્મની અને જાપાન. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે હતું તેણે લોકશાહી મૂલ્યવાળું એક આખું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. જર્મનીએ શું સંધિ કરી? કે આપણે એકબીજા ઉપર આક્રમણ કરવું નહીં. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય શું થઈ ગયું? ઊભું થયું અને વિશ્વયુદ્ધને શું મળવા લાગ્યો? ધીમે ધીમે વેગ મળવા લાગ્યો. હવે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાર પછી લોકોને એવું હતું કે હવે વિશ્વયુદ્ધ થશે નહીં, પરંતુ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયા પછી લશ્કરવાદ વધારે ફેલાઈ ગયો. લશ્કરવાદ એટલે શું? તો કે ભાઈ પોતાના દેશમાં લશ્કરની તાકાત વધારતા જવું. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા અને એને કારણે યુએનની રચના કરવામાં આવી હતી, યુનાઇટેડ નેશન્સની. ઓકે, અને તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો જે હતા તે શસ્ત્રીકરણની હરીફાઈ કરવા લાગ્યા કે આની પાસે વધારે શસ્ત્રો છે, આ છે તેમ, અને એને કારણે શસ્ત્રોનું ઉત્પાદન શું થવા લાગ્યું? વધવા લાગ્યું. કઈ જગ્યાએ? તો કે ભાઈ યુરોપના દરેક દેશની અંદર. અને પોતે એકબીજાથી ચઢિયાતા છે એવો રોફ બતાવવા લાગ્યા અને તેઓ યુદ્ધના શસ્ત્રો બનાવવા લાગ્યા. બીજી બાજુ રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દીધી કે દરેક લોકોએ લશ્કરી તાલીમ લેવી પડશે અને દરેક રાષ્ટ્રોએ દરેક દુનિયાના નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં પણ શું કરવા લાગ્યા? વધારો કરવા લાગ્યા. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી અને એને કારણે ઇંગ્લેન્ડ જે હતું અને ફ્રાન્સ હતું કે જે લોકશાહી તરફ હતું તેણે પણ શું કર્યું? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એણે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં શું કરવો પડ્યો? વધારે કરવો પડ્યો અને એને કારણે વિશ્વયુદ્ધ થશે એની ચોક્કસતા વધતી ગઈ. હવે રાષ્ટ્રસંઘ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું પછી રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી, યુએન. પરંતુ આ જે રાષ્ટ્રસંઘ હતું એ એવી સંસ્થા હતી કે જેનું દુનિયા ઉપર કોઈ શું કહેવાય પોતે સર્વોપરિતા સ્થાપી નહીં શકે. એની પાસે એવું કોઈ નહીં હતું કે તે પ્રભુત્વ નક્કી કરી શકે.
બીજી વસ્તુ કે બીજા દેશોમાં જઈને શાંતિ સ્થાપવા માટે પોતાનું લશ્કર પણ હતું નહીં, અને એને કારણે રાષ્ટ્રસંઘ જે હતું એ રાષ્ટ્રસંઘ જે હતું તે તૂટી પડ્યું. એ બીજી વસ્તુ કે એને કેટલાક રાષ્ટ્રો જે હતા કે જે બીજા દેશો ઉપર હુમલો કરતા હતા તેને પણ તે અટકાવી શક્યા નહીં, અને એને કારણે રાષ્ટ્રસંઘ જે હતું તે રાષ્ટ્રસંઘને શું કરવું પડ્યું, તો એને બંધ કરી દેવું પડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્ર ઉપર સાર્વભૌમત્વ એટલે શું, પ્રભુત્વ, સાર્વભૌમત્વનો મતલબ શું થશે, પ્રભુત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની જાય. એને દેશો ઉપર પ્રભુત્વ ન હતું, અને તેને કારણે પોતાના આદર્શોનું પાલન કરવા માટે લશ્કર પણ નહીં હતું. જે યુએનના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય, નીતિ અને નિયમો, તેનું પાલન કરવા માટે તેની પાસે લશ્કર પણ નહીં હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે ચુકાદો માન્ય રાખવા બંધાયેલા નહીં હતા. આ એક મહત્વની વાત હતી. અત્યારના યુએનને જે બન્યું છે તેમાં આપણે ઝઘડો હોય તો યુએન પાસે જઈ શકીએ. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી શું થઈ ગયા, બહાર નીકળી ગયા. એમાં હતા રશિયા અને જર્મની જે હતી એ સૌથી પહેલાં તેમાંથી નીકળી ગયા હતા. રશિયા અને જાપાન રાષ્ટ્રસંઘમાંથી સૌ પ્રથમ નીકળી ગયા. એના ત્યારબાદ ઇટાલી અને જાપાન જે હતા એ પણ યુએનમાંથી રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા, કારણ કે ઇટાલી જે હતું એણે શું કર્યું હતું, તો કે હુમલો કર્યો તો બીજા દેશ ઉપર, તો એબિસિનિયાની આઝાદી જૂથવી લીધી હતી, મીન્સ એબિસિનિયાને જીતી લીધું હતું. જાપાન જે હતું તેણે મંચુરિયા ઉપર આક્રમણ કર્યું અને એના કેટલાક ભાગો પોતે મેળવી લીધા. જર્મનીએ જેકોસ્લોવિયાના કેટલાક પ્રદેશો જીતી લીધા, અને તેમ છતાં રાષ્ટ્રસંઘ જે હતો તેને અટકાવી શક્યો નહીં, અને તેને કારણે જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસાને કારણે રાષ્ટ્રસંઘ બળવાન બન્યું નહીં, પરંતુ રાષ્ટ્રસંઘ કેવું બની ગયું, ધીલું બનતું ગયું, અને એને કારણે રાષ્ટ્રસંઘ જે છે એ પોતાની નિષ્ફળતા છુપાવી શક્યું નહીં, અને દુનિયા જે હતી તે વધુ ને વધુ વિશ્વયુદ્ધ તરફ આગળ વધતી ગઈ. એના પછી નંબર 5 ઉપર આવશે વર્સેલ્સની સંધિ. આ વર્સેલ્સની સંધિ જે છે એ બીજું વિશ્વયુદ્ધ બનવા માટેનું મુખ્ય કારણ હતું. એનું મુખ્ય કારણ જે હતું તે જાણવા જેવું છે, તે આપણે જાણી લઈએ. તો કે ભાઈ વર્સેલ્સની સંધિ થઈ એ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય એને માટે રાખવામાં આવ્યું હતું કે ભાઈ પૂરું થાય તો શાંતિ આપે, અને એને કારણે પેરિસ શાંતિની પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી. પરંતુ વિશ્વયુદ્ધનું સૌથી સામાન્ય કોઈ જવાબદાર હોય તો તેમણે જર્મનીને ફાળવી દીધું, અને જર્મનીએ 6.5 અબજ પાઉન્ડ જે હતા, કેટલા 6.5 અબજ પાઉન્ડ જે હતા તેને ચૂકવવા પડ્યા. તદુપરાંત તેનો સૌથી સારામાં સારો જે ભાગ હતો જર્મનીનો એને રૂહર પ્રાંત કહેવામાં આવે છે. કયો પ્રાંત, રૂહર પ્રાંત, તેને પણ કબજો કરી લેવામાં આવ્યો. તદુપરાંત જર્મની જે રાહિન નામની નદી જે છે એને વિશ્વ માટે ખુલ્લી કરી દીધી કે ભાઈ તમે આ જર્મન, અને એને કારણે ત્યાંના લોકોને આ અપમાન લાગ્યું, અને એડોલ્ફ હિટલર જે હતું તેણે આને મીન્સ વર્સેલ્સની સંધિ જે હતી એને કાગળનું ચિત્રું કહ્યું. શું કીધું, કાગળનું ચિત્રું કહીને ફાડીને ફેંકી દીધું. યાદ રાખીશું, કાગળનું ચિત્રું કોને કહેવામાં આવે છે, વર્સેલ્સની સંધિ. અને કોણે કહ્યું છે, તો એ એડોલ્ફ હિટલર દ્વારા કહેવામાં આવ્યું છે, એ ધ્યાન રાખીશું. ઓકે, તો પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી, અને તેમાં કોને જવાબદાર ગણવામાં આવ્યું, જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ માટે તમે જવાબદાર છો, અને તેને યુદ્ધના દંડ પેટે કેટલા ચૂકવવા પડ્યા, તેને 6.5 અબજ પાઉન્ડની રકમ ચૂકવવી પડી. તેનો રૂહર પ્રાંત સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ જે હતો તેને પડાવી લેવામાં આવ્યો. જર્મનીની રાહિન નદી જે હતી તેને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકી દેવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિને કારણે જર્મનીના લોકો જે હતા તે વધુ ગુસ્સે ભરાયા. જર્મનીનો સરમુખત્યાર જે હતો કે જેનું નામ છે એડોલ્ફ હિટલર, તેણે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહ્યું, અને એમ કહીને તેને ફગાવી દીધું. વર્સેલ્સની સંધિ જે હતી એ સૌથી મહત્વનો ભાગ ભજવી ગઈ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે, અને એને કારણે એડોલ્ફ હિટલર જે હતો તે હવે સામ્રાજ્યવાદ તરફ આગળ વધવા લાગ્યો. ઓકે, તો એડોલ્ફ હિટલર જે હતો, કોણ, એડોલ્ફ હિટલર જે હતો તેણે સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. સૌપ્રથમ તેણે ઓસ્ટ્રિયા જે છે તેને જીત્યું. કયા ભાગને સૌપ્રથમ જીત્યું હતું, ઓસ્ટ્રિયા જીત્યું. એના પછી તેણે જેકોસ્લોવિયા જીતી લીધું. કયો ભાગ જીતી લીધો, જેકોસ્લોવિયા. યાદ રાખીશું, જેકોસ્લોવિયા, સ્લોવેકિયા.
એના પછી તેમણે બંદરો જીત્યા, મેમેલ નામનું બંદર જીત્યું અને આ બધું જ 2 વર્ષના ગાળામાં તેણે બધું જીતી લીધેલું અને લોકો એનાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા અને એ દ્વિતીય વિશ્વયુદ્ધ. પરંતુ એણે ભૂલ એ કરી નાખી કે જેણે સૌથી શાંત એવું રાષ્ટ્ર જે હતું હોલેન્ડ, તેના ઉપર તેણે શું કર્યું, પોલેન્ડ, તે પોલેન્ડની ઉપર તેણે આક્રમણ કરી દીધું અને આ જે પોલેન્ડ હતું તે પોલેન્ડ બહુ શાંત હોવાને કારણે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે તેને કીધું કે તમે યુદ્ધને બંધ કરી દો, પરંતુ તે માન્યો નહીં. કોણ? હિટલર માન્યો નહીં અને દ્વિતીય વિશ્વયુદ્ધ ત્યાંથી ફાટી નીકળ્યું. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો, મૂળ પાયામાં હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સાથે સાથે સૈનિકવાદી માનસ ધરાવતો હતો. તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. જો એના દેશ માટે તે સારો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પ્રથમ શિકાર કોણ બન્યું? ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રેલિયા જે હતું તે 12 માર્ચ 1938ને દિવસે તેણે જીતી લીધું હતું. મ્યુનિચ સંમેલન પછી બીજે જ દિવસે, આ મ્યુનિચ સંમેલન છે એમાં શાંતિ પ્રક્રિયા વિશે જ વાતચીત કરવામાં આવી હતી. તેના પછી ચેકોસ્લોવેકિયા જીતી લીધું અને ત્યારબાદ લિથુઆનિયાના મેમલ, કયું? લિથુઆનિયાનું મેમલ બંદર જે હતું તેનો પણ તેણે કબજો મેળવી લીધો અને આમ જર્મન રાષ્ટ્રનું તેણે વિશાળ જર્મન રાજ્યનું શું કરી નાખ્યું? સામ્રાજ્ય વિકસાવી દીધું અને તે ખરેખર વિશ્વયુદ્ધ માટે તે જવાબદાર હતો. હવે આગળ જે જર્મનીનું પોલેન્ડ ઉપર આક્રમણ, અને આ જે જર્મની જે હતું તેણે પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું અને તે પોલેન્ડ એ ખરેખર તો એ જે છે તેના યુદ્ધનું મુખ્ય કારણ, કારણ કે એને કારણે બ્રિટન અને ફ્રાન્સે તેને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો, પણ જે હિટલર હતો તે હિટલર માન્યો નહીં. ચાલો આપણે જોઈએ તો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અને તે તાત્કાલિક પરિબળ બન્યો અને આને સાથે જ ચાલુ થઈ ગયેલું. મિત્રો યાદ રાખીશું, આની સાથે જ વિશ્વયુદ્ધની શરૂઆત પણ થઈ ગઈ. ઉપરોક્ત તમામ પરિબળો સમગ્ર વિશ્વને દારૂગોળામાંના ધગ ઉપર બેસાડી. જેટલી પણ અત્યારની 6 ઘટના જોઈ એને કારણે વિશ્વયુદ્ધ તો આવી જ ગયું હતું નજીક, પરંતુ એક નાનકડી ચિંગારની જ રાહ જોઈ હતું. જર્મનીએ શું કરી નાખ્યું? જર્મનીએ શાંત એવા પોલેન્ડ ઉપર આક્રમણ કરી દીધું અને કઈ તારીખે? 1 સપ્ટેમ્બર 1939ને દિવસે, અને એ દિવસથી વિશ્વયુદ્ધની શરૂઆત ગણવામાં આવે છે. તેથી વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તેની શું કરી દીધી? ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. તો પ્રશ્ન પૂછી શકાય કે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? તો 1 સપ્ટેમ્બર 1939ને દિવસે. યાદ રાખીશું જર્મનીના પોલેન્ડના આક્રમણની સાથે. દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર અમેરિકા જે હતું તે ન્યુટ્રલ રહ્યું હતું, પરંતુ જાપાને એને છંછેડ્યું, કારણ કે જાપાને છે એનો શું કહેવાય હવાઈ ટાપુ, અમેરિકાના હવાઈ ટાપુ છે એ હવાઈ ટાપુ પર આક્રમણ કર્યું અને એને કારણે અમેરિકાએ જાપાન ઉપર 2 અણુબોમ્બો ફેંકી દીધા, હિરોશિમા અને નાગાસાકી. અને એ જે બોમ્બ છે તેનું નામ છે લિટલ બોય અને ફેટમેન. ફેટમેન અને લિટલ બોય એ યાદ રાખજો તમે, આપણે વાતચીતમાં અત્યારે ફરીથી કહીશું. વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વ 2 ભાગમાં વહેંચાઈ ગયું. કયા કયા 2 ભાગમાં? એક તો મિત્ર રાષ્ટ્રો, ઓકે, એક તો મિત્રો રાષ્ટ્રમાં અને બીજું છે ધરી રાષ્ટ્રો. આ 2 વિભાગોની અંદર દુનિયા વહેંચાઈ ગઈ. એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનોવાળું મિત્રો રાષ્ટ્ર હતું, જ્યારે બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રો હતા. આ યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક દેશો પણ આમાં પ્રવેશ્યા. જાપાને મોટી ભૂલ કરીશું. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ઉપર આવેલા અમેરિકન નૌકાદળ ઉપર શું કરી દીધું? આક્રમણ કરી દીધું. પરિણામે તટસ્થ નીતિ છોડીને ત્યાં સુધી અમેરિકા તટસ્થ હતું. અમેરિકાએ પણ વળતો હુમલો કર્યો. તે મિત્રો રાષ્ટ્રોના પક્ષે જોડાયો અને એ શું? મિત્રો રાષ્ટ્રોની સાથે જોડાઈ ગયો. તેથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થઈ ગયો. જ્યારે વિશ્વયુદ્ધની ધમસાણ ચાલતું હતું ત્યારે જાપાનની તાકાતને રોકવા માટે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી એમ 2 શહેરો પર અણુબોમ્બ ફેંકી દીધા. લિટલ બોય અને ફેટમેન. કયા કયા અણુબોમ્બના નામ શું છે? તો અણુબોમ્બના નામો કંઈક આ હતા. તો કે ભાઈ લિટલ બોય, ફેટમેન એન્ડ લિટલ બોય. પહેલા પર આવશે ફેટમેન અને બીજા પર આવશે લિટલ બોય. આ 2 જે છે આ 2 અણુબોમ્બો છે. હિરોશિમા ઉપર ફેટમેન, તમે જરાક જોઈ લેજો, પરંતુ આ 2 છે. કોના પર કયો ફેંકવામાં આવ્યો? ફેક્ટર જાપાન અને 1,24,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા. અમેરિકાએ જાપાન અને હિરોશિમા અને નાગાસાકી એમ 2 નગરો ઉપર અણુબોમ્બ ફેંક્યા. જાપાનના 1 લાખ કેટલા લોકો મૃત્યુ પામ્યા? 1,24,000થી વધુ નાગરિકો તરત મૃત્યુ પામ્યા હતા અને એક મહાવિનાશ સર્જા. પરિણામે જાપાને શું સ્વીકારવી પડી?
શરણાગતિ સ્વીકારવી પડી અને તે ક્યારે ફેંકવામાં આવ્યું હતું? 11 ઓગસ્ટ 1945ને દિવસે. અને એને સાથે દ્વિતીય વિશ્વયુદ્ધનો શું આવી ગયો? અંત આવી ગયો. હવે જોઈશું એના પરિણામો શું છે. દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો કયા કયા હતા? તો તેના મુખ્ય પરિણામો જે હતા, તાત્કાલિક પરિણામોની અંદર જોઈએ તો આપણે જોઈશું આર્થિક પરિણામો. હવે આર્થિક પરિણામો એટલે શું? કારણ કે વિશ્વયુદ્ધ લડાય એટલે બધા સૌથી વધારે ફુગાવો થઈ જાય, કારણ કે બધાનું ઉત્પાદન ઘટી જાય, લોકોને રોજીરોટી નહીં મળે. તમે જો કોરોના જેવો વાયરસ ફેલાયો છે તેને કારણે જો લોકોની રોજીરોટી છોવાઈ જતી હોય, જ્યારે લાખો કરોડો માણસો મૃત્યુ પામ્યા હોય તો શું થઈ શકે તમે વિચારી શકો. આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચો થયો હતો. અને આપણી ન્યૂઝ ચેનલ ભારત પાકિસ્તાન યુદ્ધ, ભારત ચીન ન્યૂઝ ઉપર નાચતી હોય છે. એ લોકોને ખબર જ નથી કે યુદ્ધ શું છે, એ ખબર જ નથી કે ભારતની પાસે રાફેલ આવી ગયો. ઓકે, તો એ ગધેડા લોકો છે, તમે એ લોકોને સાંભળતા નહીં. તો રાષ્ટ્રને પુષ્કળ ખર્ચો થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રો $1000 કરતાં વધારે ખર્ચ થયો હતો. ઓકે, અહીંયા આગળ જે છે તે ધ્યાન રાખવા જેવી છે. 1000 અબજ, અહીંયા આગળ પણ શું છે? 1000 અબજ. કારણ કે $1000 તો ઘણાની ઇન્કમ હોય છે. અમેરિકા $350 અબજ, જ્યારે બીજા રાષ્ટ્રોને $1000 અબજ કરતાં પણ વધારે ખર્ચો થયો. એટલી જ કિંમતની સંપત્તિનો પણ શું થઈ ગયો? નાશ. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી. કેટલા? ખાલી ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી. તો જર્મનીને તો કલ્પના જ ન કરવી રહી. જર્મની તો આખું જ ફૂંકાઈ ગયું હતું. વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર સરંજામ ઉત્પાદનને વધારે મહત્વ આપ્યું હતું. તેથી એને કારણે શું થયું? કારણ કે બધા જ લોકો શસ્ત્રોનું ઉત્પાદન કરતા હતા. તેને કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુની હવે શું થવા લાગી? અછત થવા લાગી. ઉત્પાદન ઘટવા લાગ્યું. ફુગાવો વધતો ગયો. લોકોની રોજીરોટી પણ શું થવા લાગી? તો રોજીરોટી પણ હવે છીનવાઈ ગઈ અને મળવી મુશ્કેલ થઈ ગઈ. અને બજારોની અંદર જરૂરી માલની શું પડવા લાગી? તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રોમાં મહામંદી આવી ગઈ અને વિશ્વના રાજકારણમાં અર્થકારણને યુગ પ્રવર્તક ફેરફારો થવા લાગ્યા. વિશ્વમાં ભવિષ્ય માટેના ફેરફારો થવા લાગ્યા. નંબર 2, ચીનમાં સામ્યવાદની સ્થાપના. દ્વિતીય વિશ્વયુદ્ધને કારણે ચીનમાં શું આવી ગયું? સામ્યવાદની શરૂઆત થઈ ગઈ. રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917ની અંદર બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી. આપણે એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છે. ઓકે, રશિયામાં થયેલ બોલ્શેવિક ક્રાંતિએ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પટ ઝડપી કંદારી જે પ્રગતિ હાંસલ કરી એનાથી ઘણા બધા દેશો શું થઈ ગયા હતા? પ્રભાવિત થઈ ગયા. ચીન પણ એનાથી પ્રભાવિત થયું. દ્વિતીય યુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ. જાપાન, કારણ કે હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ પડ્યા, અણુબોમ્બ, ત્યાર પછી એ લગભગ પૂરેપૂરા શું કહેવાય ગરીબ થઈ ગયા હતા. આ સંજોગોમાં ચીન પરનો તેનો પ્રભાવ ઓસરી ગયો. તેનો લાભ લઈ માઓ સે તુંગ, યાદ રાખજો, આ જે હતા સામ્યવાદી નેતા હતા. માઓ સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિને અંતે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ. અને તે ક્યારે થયેલી? 1949ની અંદર સામ્યવાદી સ્થાપના થયેલી. ઓકે, નંબર 3, કોલ્ડ વોર, ઠંડુ યુદ્ધની શરૂઆત થઈ. ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયાની વચ્ચે થઈ ગયો અને એને કારણે દુનિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. કોલ્ડ વોર. કોલ્ડ વોર યુદ્ધ નહીં હોય, પરંતુ એકબીજાના તાંટિયા ખેંચનો એક પ્રકાર છે વિશ્વનો. વિશ્વની અંદર બીજા દેશને ખેંચીને કેવી રીતે પાડવો તે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા એમ 2 મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. યુદ્ધ પછી બંને વચ્ચે મતભેદો વધતા ગયા. આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા કરતા ગયા. આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાતા ગયા. બંને જૂથો એકબીજાના મતનું ખંડન અને પોતાના મતનું સમર્થન માટે જે વાક યુદ્ધો, વિચારો યુદ્ધો આદર્યા, તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન કર્યું. તેથી ઘણીવાર ત્રીજું વિશ્વયુદ્ધ થવાની સ્થિતિ સર્જાતા રહી ગઈ હતી. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.